ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 વિષય સંસ્કૃત, પાઠ્યક્રમ 6, કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી અનુસાર ગુરુ શિષ્ય પરંપરા અને ગુરુ શિષ્યનું જે સાનિધ્ય એ ખૂબ મહત્ત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરતો વિદ્યાર્થી ગુરુની સાથે સંપૂર્ણ દિવસ વ્યતીત કરતો અને તેની પાસેથી જ્ઞાન ગ્રહણ કરતો રહેતો અને અભ્યાસક્રમના પાઠની સાથે સાથે જે કોઈ પણ પ્રત્યક્ષ બાબત છે તેને જોઈને તેની અંદરથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની કળા એ સમયમાં હતી. હાલના એક આપણા ગુરુ શિષ્ય પરંપરામાં એક પ્રત્યક્ષ પદ્ધતિ જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સાબિત નીવડે છે. આ પાઠની અંદર એક ગુરુ અને શિષ્ય એક નદી કિનારે ઊભા હોય છે અને ત્યાંથી એક લાકડાનો ટુકડો પાણીની અંદરથી તરતો જાય છે અને ગુરુ શિષ્યને એક પ્રકારનો ઉપદેશ આપતા જે સમજાવે છે તે આ પાઠનો ક્રમ છે. આપણે લાઈન ટુ લાઈન એ જોતા જઈશું. ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્યની સાથે ઉપસ્થિત હતા. સ જલપ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાહ. સ તે એટલે કોણ? ગુરુ. જલપ્રવાહેણ નિયમાનમ પાણીના પ્રવાહના નિયમને અનુસરતો કોઈ એક લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહે છે, અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ પરંતુ ગમનમાર્ગે તીરે સંલગ્નતા પારાધિક્યેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગશ્ચેતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. અયમ જલપ્રવાહેણ સહ આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ પણ ગમન માર્ગે જવાના રસ્તે અંડરલાઈન કરજો, તીરે સંલગ્નતા કાંઠે અટકાઈ જવું, ભારાધિક્યને જલે નિમગ્નતા અધિક વજન આવવાથી પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા જળવમળમાં ફસાવું, નદી જલ વિયોગ નદી પોતાના પાણીના પ્રવાહથી અલગ દિશા તરફ વહે. આવા પ્રકારના 4 વિઘ્નો ન આવે તો જ તે સમુદ્રને પ્રાપ્ત કરશે. તો આ 4 જે મુશ્કેલીઓ છે તેની નીચે અંડરલાઈન કરી લેવી. તીરે સંલગ્નતા, પારાધિક્યને જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલો વિયોગ. આગળના પેરેગ્રાફમાં ગુરુરગ્રે ઉપદિશતી શિષ્યમ. ગુરુ આગળ ઉપદેશ આપે છે શિષ્યને. વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. આપણે સૌ મનુષ્યો પણ લાકડાના ટુકડા જ છીએ. અસ્માકમ જીવનમેવ નદી. આપણું જીવન છે તે નદી છે. પરિવાર પ્રવાહરૂપ અને એની અંદર રહેલો પરિવાર તે પ્રવાહ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી. ત્યાં સ્નેહરૂપી પાણી વહે છે. સ્વકીય પરિવારે પોતાના પરિવારમાં જીવનમ જીવંત જીવન જીવતા કાષ્ઠરૂપા વયમ લાકડાના સમાન આપણે સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ. અવશ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ છીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતિ. જો 4 મુશ્કેલીઓ ન થાય તો. આગળ જીવને કીદૃશાઃ વિઘ્નાઃ ભવન્તિ ઇતિ શિષ્ય અપૃચ્છત. જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો થાય છે તેવું શિષ્યએ પૂછ્યું. ગુરુઃ સમુપાદિશત. ગુરુ વધારે સમજૂતી આપતા કહે છે, નદીરૂપે જીવને આહાર નિદ્રા ભયાદય તીરભૂતાઃ સંતિ. નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા અને ભય એ તીરભૂતા એટલે જે મુશ્કેલીઓ મેં અંડરલાઈન કરાવી તેમાં પહેલી જો તીરે સંલગ્નતા એની સાથે સરખાવે છે શું? આહાર, નિદ્રા અને ભય. આ 3 બાબત એક એવી છે તીરે સંલગ્નતા તીરભૂતા સંતિ એટલે કે કાંઠે અટકાઈ જવું સમાન છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદીનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તીરે અટકાઈ જવું એટલે આહાર, નિદ્રા અને ભય ઇત્યાદિનું સતત સેવન કરવું તે. વસ્તુતસ્તુ આહારદય સેવનીયા ભવંતિ. જોવા જઈએ તો આહાર તો ગ્રહણ કરવા યોગ્ય જ હોય છે, તથાપિ તેમ છતાં પણ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ.
તેમાં સતત પડ્યું રહેવું તે વિઘ્ન જ છે. આહાર નિદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી. આહાર નિદ્રા ભય ઇત્યાદિમાં સતત પ્રવૃત્ત રહેવું તે મુશ્કેલી જ છે. ચેત કાષ્ઠખંડ રૂપા વયમ, તો લાકડાના ટુકડા સમાન આપણે સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તું ન શકનુમ, સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ, સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપી હોય છે. જે બીજી મુશ્કેલી દર્શાવેલી છે, અંડરલાઇન કરાવેલી, તેમાં યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રેવ અપેક્ષિતો ભવતી. જોવા જઈએ તો સામાજિક વ્યવહાર દરેક જગ્યાએ અપેક્ષિત હોય છે, પરંતુ સહ શક્તિમતી ક્રમ્ય ન ભવેત, પણ તે પોતાની શક્તિ કરતાં પણ વધારે ન થાય. યે જનાઃ સ્વકીયાં શક્તિમતી ક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિભારત્વાत् નિમજ્જન્તિ એવ. જે વ્યક્તિ પોતાની શક્તિ કરતાં પણ વધારે સામાજિક વ્યવહાર કરે છે, તે વધારે વજન આવવાથી ડૂબે જ છે. નિમજ્જિત જનઃ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોતિ. દબાયેલો માણસ સુખમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આ એવી બાબત થઈ કે તમારો વજન 50 કિલો હોય અને તમને 150 થી 200 કિલો વજન ઉપાડવાનું કહે, તો એ તમારી શક્તિ કરતાં પણ વધારે થયું અને એ તમે ઉપાડી શકવા સક્ષમ નથી. તો સામાજિક વ્યવહાર પણ એવા જ પ્રકારનો હોય છે કે જે તમારી શક્તિ કરતાં પણ વધારે થાય તો એક પ્રકારનું વિઘ્ન જ છે. ત્યાર પછીનો પેરેગ્રાફ, સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચોરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. સુરાપાન, અક્ષક્રીડા એટલે કે જુગાર, સુરાપાન એટલે દારૂ પીવો, જુગાર રમવું, તમાકુ ખાવું અને ચોરી કરવી, આવા પ્રકારના જે દુર્વ્યસનો છે તે માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ એટલે કે જળબમળ સમાન છે. એસુ પતિતો જનઃ બહિ આગંતુમ ન શક્નોતિ. આમાં પડેલો વ્યક્તિ બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ. એટલા માટે ત્યાં સતત પતન ન થાય તેવા પ્રકારના પ્રયત્ન હંમેશા કરવા જોઈએ. યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. જે વ્યક્તિ વ્યસનમાં પડેલો છે તે ત્યાં તરતો હોવા છતાં પણ એક જ સ્થાને પરિભ્રમણ કરે છે. તેષાં પ્રગતિ બાધિતા ભવતિ. તેની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાર્હંતિ. તેથી તે સુખાદિરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારથી અલગ થવું તે ચોથી મુશ્કેલી છે. નદી પોતાના પ્રવાહથી અલગ દિશા તરફ વહેવા માંડે તે બાબત થઈ. સામાન્યતયા પરિવારે નિવસંતઃ એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ. સામાન્ય રીતે પરિવારમાં રહીને જ આપણે સૌ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ. પણ જો કોઈ વ્યક્તિ સ્વાર્થને વશ થઈને, ક્રોધને વશ થઈને અથવા તો પરિવારથી અલગ પડે છે, સોપી નદી તે નદી જલ વિયુક્ત કદાચિદપી. તે નદી એટલે પરિવાર, જલ એટલે સ્નેહ, એટલે કે પરિવાર અને સ્નેહથી અલગ થઈને કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. એટલે તે જ્ઞાનથી અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે પરિવારની સાથે પ્રેમ અને લાગણીઓ સાથે સૌ જોડાયેલા હોય છે અને એની સાથે રહીને જ આનંદમય સંસાર સમુદ્રને આપણે ઓળંગી શકીએ છીએ, પાર કરી શકીએ છીએ. પરિવારથી અલગ થયેલો વ્યક્તિ ક્યારેય તેને પામી શકતો નથી. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ. 4 પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાન દ્વારા, સુખ દ્વારા પૂર્ણ એવા આનંદમય સંસારરૂપી સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. જો આ 4 વિઘ્નો છે તેને લડીને જો આગળ વધી શકાય તો સંપૂર્ણ સમુદ્રને આપણે પાર કરી શકીએ છીએ. વિશેષમાં આપેલા શબ્દાર્થ અને સંધિ લખી લેવા. સ્વાધ્યાય, જલપ્રવાહે ગુરુઃ કિમ દર્શયતિ? ખ. કાષ્ઠખંડમ. વયમ સર્વે માનવાઃ કીદૃશાઃ ઇવ સ્મ? ક. કાષ્ઠખંડા ઇવ. સામાજિકો વ્યવહારઃ કુત્ર અપેક્ષિતો ભવતિ?
सर्वत्र सर्वत्र केषां जनानां प्रगतिः बाधिता भवति व्यसनी जनानां व्यसनी जनानां गुरुः खाली जग्या सः उपविष्ट आसीत् शिष्येण खाली जग्या प्रतिमुखत्वम् एव नदीजलवियोगः परिवारात् आहारादयः खाली जग्या भवन्ति सेवनीयाः सामाजिको व्यवहार शक्तिमतिक्रम्य न भवेत् भवेत् गमनमार्गे खाली जग्या विघ्नाः भवन्ति चत्वारः प्रश्न बीजो एक वाक्येन संस्कृतभाषायाम् उत्तरत गुरुः कुत्र वर्तमानः आसीत् गुरुः शिष्येण सह गङ्गातीरे वर्तमानः आसीत् गुरुः कम् उपदिशति शिष्यं प्रवाहरूपे परिवारे किं वहति स्नेहरूपं जलम् कीदृशाः जनाः एकस्मिन् स्थाने भ्रमन्ति ये व्यसनेषु पतिताः सन्ति विघ्नरहिताः जनाः कीदृशं समुद्रं प्राप्नुवन्ति ज्ञानेन सुखेन च आनन्दपूर्णं संसाररूपं समुद्रम् अवश्यं प्राप्नुवन्ति ज्ञानेन सुखेन च पूर्णम् आनन्दमयं संसार समुद्रम अवश्यं प्राप्नुवन्ति। प्रश्न 4 संधि योजयत शिष्यः अपृच्छत् शिष्योपृच्छत् पतितः जनः पतितो जनः अतोत्र प्रगतिः तेषां प्रगत्येषां गुरुः प्लस अग्रे गुरुरग्रे प्रश्न नंबर 8 साचું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી જે આ ચાર મુશ્કેલીની અંદર ફસાયેલો છે તે એટલે ચાર મુશ્કેલીઓ છે તમારે એક્સપ્લેન કરવાની છે લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે કારણ કે પરિવાર છે તે પ્રવાહ છે એની અંદર સ્નેહરૂપી જળ વહે છે અને કાષ્ઠખંડ રૂપા આપણને પણ એ પ્રકારની કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને જે મુશ્કેલીઓ આવે છે તેવી મુશ્કેલીઓ આપણને પણ આવે છે અને એ વિઘ્નોથી બચીને આપણે સમુદ્ર સુધી પહોંચવાનું છે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને ક્યાં વિઘ્ન આવી શકે છે તો એ ચાર મુશ્કેલીઓ મેં તમને જણાવી છે તે પ્રમાણે પહેલી તીરે સંલગ્નતા એટલે કાંઠે અટકી જવું ભારાધિક્યના જલે નિમગ્નતા અધિક વજન આવવાથી પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા જળવમળમાં ફસાવવું અને નદી જલ વિયોગ એટલે કે નદી પોતાના વહેણથી વિરોધ તરફ વહે ત્યારે આવર્તપાત નામના વિઘ્નને સમજાવો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો આવર્તપાત નામનું વિઘ્ન એ ટૂંક નોંધમાં પૂછાય છે તો આ મોસ્ટ એમપી છે આવર્તપાત નામનું વિઘ્ન એટલે શું તો જળવમળ આવર્તપાત વિઘ્ન આપણને મનુષ્યને કઈ રીતે નડે છે તો દુર્વ્યસનની અંદર પડેલો જેમ કે દારૂ પીવો જુગાર રમવું ચોરી કરવી તમાકુ ખાવું આવા પ્રકારના જે દુર્વ્યસન છે એમાં પડેલો વ્યક્તિ તરતો હોવા છતાં પણ એક જ સ્થાને પરિભ્રમણ કરે છે તે આગળ વધી શકતો નથી તેની પ્રગતિ અટકી જાય છે અને તે સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી પ્રશ્ન નંબર 9 આવર્તપાતતા તો એમાં આવશે 3 વ્યસનેષુ સતતમ પતનમ બીજું તીરે સંલગ્નતા તો આવશે 4 નંબર આહારાદીનામ સેવને સતતમ પ્રવૃત્તિ જલવિયોગ તો એમાં આવશે 1 પરિવારાત પ્રતિમુખત્વમ જલે નિમગ્નતા તેમાં આવશે બીજું સામાજિક વ્યવહારાણામ ભારાધિક્યમ આ બધું જ ફેરબુકની અંદર લખવું કમ્પલસરી છે થેન્ક યુ હેવ અ નાઇસ ડે